નમસ્કાર દર્શક મિત્રો, આપણી સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। કચ્છ જિલ્લામાં 80માં સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી શનિવાર 15મી ઓગસ્ટના રોજ મુન્દ્રા ખાતે ઉત્સાહભેર યોજાઈ હતી। મુન્દ્રાના બારોઈ રોડ પર આવેલા ગુજરાત ગેટા અને ઊન વિકાસ નિગમ લિમિટેડના મેદાન ખાતે ગૌરવશાળી સમારોહ યોજાયો હતો, જેમાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। કચ્છ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં આમંત્રિતો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ધ્વજવંદન બાદ મંત્રી દ્વારા પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમણે સ્થળ પર ઉપસ્થિત જનમેદનીને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું, જેમાં તેમણે પ્રજાજનોને દેશની આઝાદીનું જતન કરવા અનુરોધ કર્યો હતો। સાથે જ તેમણે વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની પરિકલ્પનાને સાકાર કરવા સક્રિય યોગદાન આપવા અનુરોધ કર્યો હતો। તેમણે પોતાના ઉદબોધનમાં કચ્છ અને રાજ્યની વિકાસ ગાથાનું વર્ણન કર્યું હતું। ઉજવણીના ભાગરૂપે દેશભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલી હતી, જેને ઉપસ્થિત સભાઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી। આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહાનુભાવો અને કર્મચારીઓને સન્માનપત્ર આપીને બહુમાન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન બાદ મંત્રી અને અધિકારીઓના હસ્તે વૃક્ષારોપણ કરીને કાર્યક્રમની સફળ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। 80માં સ્વતંત્ર પર્વની ઉજવણી સમગ્ર દેશની અંદર થઈ રહી છે। આજે કચ્છ જિલ્લાની ઉજવણી આજે મુન્દ્રા મધ્યે કરવામાં આવી હતી। કચ્છના પ્રભારી મંત્રી શ્રી આદરણીય શ્રી કાંતિભાઈ અમૃતિયા, સ્થાનિક ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી ખેડૂતભાઈ દવે, અન્ય સૌ ધારાસભ્યશ્રીઓ, તંત્રના સૌ અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પ્રજાજનો આજે અહીંયા જોડાણા હતા। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે લાલ કિલ્લાની પ્રાચીરથી આજે સવારે ધ્વજવંદન કર્યું, દેશને આજે સંબોધન પણ કર્યું, એમણે એક સંદેશો પણ આપ્યો અને જે પ્રકારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી કચ્છની અંદર અનેક વિકાસના કાર્યો થઈ રહ્યા છે, કચ્છ આગળ વધી રહ્યું છે। આપણે આપણા દેશના વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયથી આભાર પણ માનીએ છીએ કે કચ્છને આજે આટલા વર્ષોમાં અનેક વિકાસના કાર્યથી આગળ વધાર્યું છે। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે હર ઘર તિરંગા એક અભિયાનના માધ્યમથી દેશભક્તિનું વાતાવરણ સમગ્ર દેશની અંદર દરેક ઘર સુધી તિરંગો લહેરાય અને આપણે બધા આ દેશભક્તિના વાતાવરણમાં રંગાઈએ જે છેલ્લા એક અઠવાડિયાથી આપણે દેશની અંદર જોઈ રહ્યા છીએ, ત્યારે આવા પાવન પ્રસંગે હું ફરી એકવાર સૌને હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા। સ્વતંત્ર પર્વના નિમિત્તે આપ સૌ મારફતે દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે લાલ કિલ્લા ઉપરથી દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રીશ્રીએ 80માં સ્વાતંત્ર્ય પર્વનું ધ્વજવંદન કર્યું, સાથે સાથે સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીએ કર્યું। એ જ પ્રકારે અમારા કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય કાંતિભાઈએ કચ્છ જિલ્લાના કક્ષાનું મુન્દ્રા મધ્યે ધ્વજવંદન કરી સૌને શુભકામનાઓ પાઠવી છે। આપના માત્ર હું પણ શુભકામનાઓ પાઠવું છું। આજે એક એવો ઇતિહાસ રચાયો છે કે સ્વતંત્ર ભારત થયા પછી પ્રથમ વખત લાલ કિલ્લા ઉપરથી વંદે માતરમનું પૂર્ણ ગાન થયું છે। એની પણ કારણ કે 150 વર્ષ થઈ રહ્યા છે, એની પણ શુભકામનાઓ પાઠવું છું। આપણે સૌ દેશવાસીઓ સાથે મળી દેશ માટે જીવીએ, જે માનનીય પ્રધાનમંત્રી શ્રી આપણને સૌને આહવાન કર્યું છે। આપણે સૌ સાથે મળી દેશ માટે જીવીએ, આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત 2047 માટે સૌ સાથે મળી કાર્ય કરીએ। સમગ્ર કચ્છ જિલ્લામાં 15મી ઓગસ્ટનું આજે મુન્દ્રા ખાતે સમાજના તમામ આગેવાનો, અમારા કાર્યકર્તા, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ, અધિકારીગણ ભવ્ય કાર્યક્રમમાં આ દેશના વડાપ્રધાન મુરબ્બી નરેન્દ્રભાઈનું એક સપનું, કચ્છ દેશને દુનિયામાં નામ રોશન કરે એના માટેની ઘણી બધી વાતો કરી, પણ આવતા દિવસોમાં કચ્છને શું જરૂરિયાત છે અને કચ્છ એક એવું છે કે દેશને દુનિયામાં આગળ વધવા માટે સમગ્ર અમારી ચૂંટાયેલી પાંખ અને અધિકારી સાથે મળી અને આ રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈની આગેવાની નીચે અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની આગેવાની નીચે કચ્છમાં જે જરૂરિયાત છે, જે વિષય છે, ઉદ્યોગ છે, દૂધ ખેતીની લગતા છે, દૂધના લગતા જે પણ જરૂરિયાત છે, વિકાસના કામ ડેવલપમેન્ટના
ખૂબ આગળ આવશે અને આગળ વધશે. સરકાર ખૂબ કટિબદ્ધ છે કે કચ્છ માટે દેશના વડાપ્રધાન મોદી નરેન્દ્રભાઈનો એક દિલમાં એક કચ્છ વસેલું છે એટલે ખૂબ અમારી આ ટીમ આગળ વધારશે. કચ્છ જિલ્લા મથક ભુજમાં 80માં સ્વતંત્રતા પર્વની ઉજવણી અત્યંત ઉત્સાહ અને દેશભક્તિ ભર્યા વાતાવરણમાં કરવામાં આવી હતી. આ નિમિત્તે શહેરની તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓ, શાળાઓ, રાજકીય પાર્ટીના કાર્યાલયો તેમજ વિવિધ સંસ્થાઓમાં આન બાન શાનથી ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આઝાદીના આ પાવન પર્વે ભુજવાસીઓએ પોતાના ઘરો, દુકાનો, દફતરો અને વાહનો પર રાષ્ટ્રધ્વજ લગાવીને રાષ્ટ્રભક્તિ વ્યક્ત કરી હતી. વંદે માતરમ અને ભારત માતાના જયઘોષ તેમજ રાષ્ટ્રગીતના સુરાવલીઓ સાથે તિરંગાને બાઅદબ સલામી આપવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત વિવિધ સરકારી કચેરીઓ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા હતા. કચ્છ જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના હોદ્દેદારો, સભ્યો તેમજ મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. જાડેજા મહાવીરસિંહ જોનસિંહ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ. આજે જિલ્લા પંચાયતની અંદર 80મા સ્વતંત્ર દિવસની 15મી ઓગસ્ટના દિવસે આજે ઉજવણી કરવામાં આવી. એ નિમિત્તે આખા દેશવાસીઓને હાર્દિક હાર્દિક શુભકામનાઓ. આજના દિવસે આપણા બહુ જ બલિદાનો આપી અને આપણા દેશને આઝાદ કરાવ્યો બધા જ વીરોને ત્યાંથી અમે નમન કરીએ છીએ. એમના ચરણોમાં વંદન. ભુજ નગરપાલિકા કચેરીમાં નગરપતિ શીતલ શાહના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, ઉપપ્રમુખ બિંદિયાબેન ઠક્કર, તમામ નગરસેવકો અને નગરપાલિકાનો સ્ટાફ હાજર રહ્યો હતો. આજ રોજ સ્વતંત્ર દિવસ નિમિત્તે ભુજ નગરપાલિકા સેવા સદનમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલો હતો. ધ્વજવંદન કર્યા બાદ ભુજવાસીઓને સ્વતંત્ર દિવસની શુભેચ્છા પાઠવવામાં આવે છે અને સાથે સાથે ભુજવાસીઓને અપીલ પણ કરવામાં આવે છે કે આપણે જે ભુજ છે એને સુંદર બનાવવું છે, તો ભુજને સુંદર બનાવવા માટે જેમ નગરપાલિકાને ભુજવાસીઓનો પણ સાથ સહકાર જોઈશે. ભવિષ્યમાં આપણે જે આપણા વડાપ્રધાન શ્રી ડ્રીમ જોઈ રહ્યા છે કે જે સ્વચ્છ ઇન્ડિયા, એમ આપણે સ્વચ્છ ભુજની પણ ગણતરી કરી અને સ્વચ્છ ભુજ માટે પણ સંસ્થાઓ અને નાગરિકો સાથે મળી અને નગરપાલિકા સાથે કાર્ય કરી અને ભુજ ક્લીન ભુજની એક નેમ ઊભી કરીએ એવી અપીલ અને સ્વતંત્ર દિવસ નિમિત્તે દરેક ભુજવાસીઓને નગરપાલિકા વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવે છે. સૌપ્રથમ તો આજરોજ 80મા સ્વતંત્ર દિવસની સર્વે દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજરોજ ભુજ નગરપાલિકા કચેરી મધ્યે ભુજના પ્રથમ નાગરિક અને અમારા સૌના અધ્યક્ષ આદરણીય શીતલભાઈના વરદ હસ્તે આપણે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. સૌ સાથી નગરસેવકો, અમે સૌ હોદ્દેદારો, ઉપપ્રમુખ બિંદિયાબેન, અમારા ચીફ ઓફિસર આદરણીય બેન શ્રી ટિંકલબેન પટેલ, સાતાપુરના નેતા ધર્મેશભાઈ ગોર, દંડક બેન શ્રી રૂપલબેન અને સૌ સાથે નગરસેવકો, વિપક્ષના નગરસેવકો અને મોટી સંખ્યામાં કર્મચારીઓ, બ્રાન્ચ હેડો સૌ સાથે મળીને આજરોજ ધ્વજવંદનનો કાર્યક્રમ અહીં સંપન્ન થયો છે. બહુમાળી ભવન ખાતે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીના હસ્તે ધ્વજવંદન યોજાયું હતું. આ કાર્યક્રમમાં વિવિધ વિભાગના અધિકારીઓ, સહકારી મંડળીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કર્મચારીઓએ હાજરી આપી હતી. બહુમાળી કર્મચારી મંડળ, સહકારી મંડળીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજના દિવસે મને આપણા રાષ્ટ્રધ્વજ તિરંગાને લહેરાવવાનું બહુમાન જે આપ્યું તથા નાગરિકો આજે હાજર રહ્યા અને આપણો આઝાદીનો આજનો આ દિવસ, પવિત્ર દિવસ, આનંદમય દિવસ ખૂબ ઉલ્લાસભેર આપણે ઉજવણી કરી. એની આપણો આઝાદી મળવાથી આઝાદી એક અધિકાર નથી, આપણી પ્રામાણિક ફરજ પણ છે. એટલે હું સૌ નાગરિકોને પ્રાર્થના કરીશ, વિનંતી કરીશ કે આપણે સૌ આપણી ફરજ પ્રત્યે પ્રામાણિક રહીએ, નિષ્ઠાપૂર્વક બજાવીએ. એ જ આપણા દેશ માટે નાનામાં નાનો પણ પ્રામાણિક આપણો એક ભાગ રહેશે. પીજીવીસીએલ કચેરી ખાતે સુપ્રિન્ટેન્ડન્ટ ઇજનેર જેસી ગોસ્વામીના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવાયો હતો. આ કાર્યક્રમમાં કાર્યપાલક ઇજનેર RS વારા, સહાયક સચિવ DB ગામિત, નાયબ ઇજનેર YN મંસૂરી, નાયબ ઇજનેર RR પિંડોલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજે પીજીવીસીએલ વર્તુળ કચેરી ખાતે 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરેલું અને ધ્વજવંદનમાં અમારા તમામ કર્મચારીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આજે ભાગ લીધો છે.
કચ્છ જિલ્લા કોર્ટ ખાતે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ દિલીપ પી મહિડાના હસ્તે વિધિવત ધ્વજવંદન કરાયું હતું, જેમાં વકીલો તેમજ કોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. 15મી ઓગસ્ટ 80મો સ્વાતંત્ર્ય દિન. નામદાર ચીફ જસ્ટિસ સુનીતાબેન અગ્રવાલજી, આપણા એડમિનિસ્ટ્રેટિવ જજ જસ્ટિસ વૈભવી નાણાવટી સાહેબ, સમગ્ર જિલ્લા ન્યાયાલય વકીલ મિત્રો અને પ્રમુખ વતી હું કચ્છ જિલ્લાની સમગ્ર જનતાને સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજનું પર્વ છેલ્લા 79 વર્ષથી આપણે સ્વતંત્ર દિન જે ઉજવતા આવેલા છે, રૂઢિ પ્રમાણે જોઈએ તો 12 વર્ષ સુધી જે એકની એક પ્રક્રિયા સતત કરવામાં આવે તો એનું રૂઢિમાં પરિવર્તન થાય છે. અને આજે આપણે 80મો સ્વતંત્ર દિન ઉજવી રહ્યા છીએ, જે આ ભારતની સર્વોપરિતા અને અખંડિતતાને આદર્શ ગણાય એવો આજનો દિવસ છે. આપણે સૌ સાથે મળી આ રાજ્યના, આ દેશના, આ ગામના પવિત્ર વિકાસને આગળ ધપાવીએ અને સૌને સાથે રાખી સૌનો વિકાસ થાય અને સૌનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એવી પ્રાર્થના સાથે ફરી વખત શુભેચ્છા પાઠવી. જય હિન્દ, વંદે ભારત. પશ્ચિમ કચ્છ આરટીઓ કચેરી ખાતે આરટીઓ અધિકારી શ્રી ગોસ્વામીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ અવસરે કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ તો સર્વ નાગરિકોને 80મા સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અનેક સ્વાતંત્ર્યવીરો, ક્રાંતિવીરોના બલિદાનથી આ મહામૂલી આઝાદી આપણને મળેલી છે અને આપણે દર વખતે 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરીએ છીએ. સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે લોકોએ, જે આપણા શહીદોએ અને જે સ્વાતંત્ર્યવીરોએ યોગદાન આપ્યું છે, એમને આપણે કોટી કોટી નમન કરીએ છીએ. ફરીથી તમામને શુભેચ્છાઓ. આજે આરટીઓ કચેરી ભુજના પ્રાંગણમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની તમામ અધિકારી કર્મચારીઓની હાજરીમાં ઉજવણી કરવામાં આવી છે અને ફરીથી તમામને સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા. બોર્ડર રેન્જ આઈજી ઓફિસ ભુજ ખાતે આઈજીપી ચિરાગ કોરડિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે રીડર પીઆઈ જેસી જાદવ અને ઓફિસનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહી ધ્વજને સલામી આપી હતી. નાગરિક સંરક્ષણ દળ કચેરી ખાતે અધિક કલેક્ટર અને નાયબ નિયંત્રક પીએલ બાવડાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભુજના તાલીમ અધિકારી કે.જે. ઝાલા, ગાંધીધામના તાલીમ અધિકારી એસ.જે. વાઘેલા તથા ચીફ વોર્ડન ચિરાગ ભટ્ટ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.